સૌથી પહેલા ગાજરનું અથાણું બનાવવા માટે મેં 500 ગ્રામ ગાજર લીધા છે. તેને ધોઈને સાફ કરીને તૈયાર કર્યા છે. ગાજરનું અથાણું બનાવવા માટે ગાજર આવા ફ્રેશ હોય તેવા ગાજરની પસંદગી કરવાની. હવે તેની છાલ કાઢી લઈશું. તો પહેલા ગાજરનો નીચેનો જે ભાગ હોય તેને ચપ્પા વડે કાઢી નાખીશું. પછી છાલ ઉતારીશું. તો આ રીતના બધા જ ગાજરની છાલ ઉતારી લઈશું. બધા જ ગાજરની છાલ ઉતારાઈ જાય પછી તેને ચપ્પાની મદદથી સમારી લઈએ. તેના નાના નાના પીસ કરીશું. તમે નાના કે મોટા તમારી પસંદગીની સાઈઝમાં કટ કરી શકો છો. કટકા કરીને પછી આપણે કટકાને 2 ભાગમાં કટ કરીશું. પછી જે વચ્ચે સફેદ ભાગ દાદરો કહીએ તેને કાઢીશું. પછી ચીરોમાં કટ કરીશું. તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા પીસમાં કટ કરી શકો છો. ચોઈસ મિત્રો તમારી પાસે છે. આ જ રીતના બધા જ ગાજરને સમારીને તૈયાર કરી લઈએ. બધા જ ગાજર સમારીને તૈયાર કરી લીધા છે. હવે તેમાં આપણે 2 ચમચી હળદર પાવડર, 4 ચમચી જેટલું મીઠું નાખીશું. મીઠું અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. કોઈ પણ અથાણું હોય તેમાં થોડું મીઠાનું પ્રમાણ વધારે હોય તો જ અથાણું સારું રહે છે. હવે હળદર અને મીઠાને ગાજરમાં સારી રીતના મિક્સ કરી લઈએ. મીઠા અને હળદરમાં આપણે ગાજરની ચીરોને રાખીએ તો સરસ મીઠું અને હળદર ગાજરમાં ચડી જાય અને અથાણું લાંબા સમય સુધી ખરાબ નથી થતું અને ગાજરની ચીરો સરસ સોફ્ટ થઈ જશે. હળદર અને મીઠું મિક્સ કરીને તેને ઢાંકીને 12 કલાક હળદર મીઠામાં રહેવા દઈશું. વચ્ચે વચ્ચે 3 થી 4 વખત ઉપર નીચે કરતા રહેવાનું, જેથી કરીને આપણા ગાજરમાં મીઠું અને હળદર સારી રીતના ચડી જાય. તો 12 કલાક થઈ ગઈ છે તો ગાજરને જોઈ લઈએ. તો ગાજરને મીઠા હળદરમાં રાખ્યા હતા એટલે સરસ સોફ્ટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે તેને કાણાવાળા વાસણમાં લઈ લઈએ એટલે વધારાનું પાણી નીતરી જાય. પાણી નીતરી જાય પછી તેને કોટનના કપડા પર 3 કલાક પંખા નીચે સૂકવી દઈએ. આને આપણે તડકે નથી સૂકવવાની. જો તે વધારે સુકાઈ જશે તો ચવડ થઈ જશે. ખાલી આપણે તેને કોરી જ કરવાની છે. પંખા નીચે સૂકવીશું એટલે સરસ સુકાઈ જશે. આ રીતના અલગ અલગ ચીરોને સૂકવી દેવાની. 3 કલાક થઈ ગઈ છે. ગાજરની ચીરો સરસ સુકાઈ ગઈ છે. આ રીતના હાથમાં લઈએ તો બિલકુલ ભીની ના હોવી જોઈએ. આમ ટચ કરીએ ને તો પાણી હાથમાં ના આવવું જોઈએ તેવી સુકાવા દેવાની. જો બરાબર ના સુકાણી હોય તો તેને હજુ 1 કલાક વધારે સુકાવા દેવાની. તો આપણા ગાજર સરસ સુકાઈને કોરા થઈ ગયા છે. હવે મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે આપણે એક વઘારિયામાં અડધો કપ તેલ ગરમ મૂકીશું. અથાણું બનાવવામાં ક્યારેય દાજિયા તેલનો ઉપયોગ નહીં કરવાનો. ફ્રેશ તેલનો જ ઉપયોગ કરવાનો. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તેલ ગરમ થાય છે ત્યાં ફટાફટ આપણે મસાલા મિક્સ કરી લઈએ. તો તેના માટે એક મોટું વાસણ લઈશું. તેમાં 50 ગ્રામ રાઈના કુરિયા લીધા છે. 50 ગ્રામ ધાણાના કુરિયા લીધા છે. તમને જે કુરિયા વધારે પસંદ હોય તે વધારે લઈ શકો છો. 2 ચમચી મેથીના કુરિયા, 1 ચમચી વરિયાળી. વરિયાળીથી અથાણામાં બહુ જ સરસ ટેસ્ટ આવશે. અડધી ચમચી મીઠું એડ કરીશું. અહીં આપણે વધારે મીઠું એડ નથી કરવાનું કારણ કે પહેલા આપણે ગાજરમાં મીઠું નાખેલું છે. જેને અથાણાનો રાજા કહેવાય તે છે હિંગ. અડધી ચમચી હિંગ લઈશું. હિંગ તો તમારે નાખવી જ, તેનાથી અથાણામાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે. 10-12 મરી લઈશું. હવે આપણે આમાં લાલ મરચું પાવડર અત્યારે નથી એડ કરવાનું. જો મરચું પાવડર અત્યારે એડ કરીશું ને તો આપણે ગરમ તેલ નાખીશું એટલે તે બળી જશે, એટલે પાછળથી એડ કરીશું. હવે તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને હલકું ઠંડુ થવા દઈશું.
તેલ હલકું ઠંડુ થઈ ગયું છે તો તેમાંથી થોડું તેલ મસાલામાં નાખીને ફટાફટ ઉપરથી પ્લેટ ઢાંકી દઈએ, એટલે બધા મસાલાની સુગંધ એકબીજામાં સરસ રીતના બેસી જાય. અત્યારે થોડું તેલ નાખીશું, બાકીનું ઉપરથી નાખીશું. 1 મિનિટ પછી પ્લેટ ખોલીને મિક્સ કરીશું. હુંફાળું તેલ ગરમ નાખવાથી મસાલા સરસ રીતના સતળાઈ જશે. કાચાની બિલકુલ સુગંધ પણ નહીં આવે. તેલ નાખીને મિક્સ કરીને મસાલાને બિલકુલ ઠંડો થવા દઈશું. ઠંડો થઈ જાય પછી તેમાં 3 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. 2 લીંબુનો રસ એડ કરીને સારી રીતના મિક્સ કરીશું. હળદર પાવડર આપણે આગળ એડ કરી દીધો છે એટલે અત્યારે નાખવાની જરૂર નથી. હવે મસાલામાં ગાજરની જીરું એડ કરીને તેમાં થોડું તેલ એડ કરીને હાથથી સારી રીતના મિક્સ કરીશું. આની પહેલા પણ મેં ઘણા અથાણાની રેસીપી મારી ચેનલ પર શેર કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તમે જોઈ શકો છો અથાણાનો કલર એકદમ સરસ આવ્યો છે. આ અથાણું બનાવશો ને એટલે તમારે શાકની પણ જરૂર નહીં પડે, તેવું સુપર ટેસ્ટી બનશે. સારી રીતના મિક્સ થઈ જાય પછી તેને આપણે કાચની બરણીમાં ભરી દઈએ. અથાણા હંમેશા કાચની બરણીમાં જ ભરવાનો આગ્રહ રાખવો. બરણીને ધોઈને બરાબર સાફ કરીને તડકે તપાવીને જ અથાણું ભરવું, એટલે તમારું અથાણું લાંબા સમય સુધી ખરાબ નહીં થાય. ભરતા જવાનું અને હળવે હળવે પ્રેસ કરતા જવાનું. આને બનાવીને તમે તરત જ ખાવામાં ઉપયોગમાં લઈ શકશો અને 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. તો આપણું સરસ મજાનું કલરફુલ અથાણું બનીને તૈયાર છે. તો હળદરને આથવા માટે મેં પીળી હળદર અને સફેદ આંબા હળદર લીધી છે. વજનમાં 500 ગ્રામ છે. આ બંને હળદર આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી શ્વસન તંત્રના રોગોમાં રાહત રહે છે, સાથે કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. હળદર જમીનની અંદર થતી હોવાથી તેમાં ઘણી ધૂળ અને માટી ચોટેલા હોય છે, તો આથતા પહેલા તેને પાણીમાં ઘસીને ધોઈ લેવાની, જેથી કરીને માટી કે કોઈ કચરો ઉપર હોય તો તે નીકળી જશે. આમ તેને 2 કે 3 પાણીથી સારી રીતના ધોઈ લેવાની. ધોયેલી હળદરને પહેલા ઉપરથી છાલ કાઢીશું. બિલકુલ હળવા હાથે ચપાતી છાલ કાઢીશું. કોઈ જગ્યાએ હળદર ખરાબ હોય તો તેટલા ભાગને થોડો કાપી લેવાનો, એટલે આપણી આ થેલી હળદર બગડશે નહીં. તો મિત્રો, ભારતીય મસાલાની શાન એવી સૂકી હળદરનો પાવડર. આ જે લીલી હળદર છે તેને પહેલા બાફીને પછી સૂકવીને પછી તેનો પાવડર બનાવવામાં આવે છે. અહીં અમે આંબા હળદરનો પણ ઉપયોગ કર્યો છે. આ હળદરમાં કેરીને મળતો સ્વાદ આવતો હોવાથી તેને આંબા હળદર તરીકે ઓળખવામાં આવે છે. તો બધી જ હળદરની છાલ ઉતારી લીધી છે. જેમ આપણે છાલ ઉતારતા જઈએ તેમ તેમ તેને પાણી ભરેલા બાઉલમાં નાખતી જવાની, એટલે હળદર વધારે સમય પડી રહે તો પણ તે કાળી નહીં પડે. હળદરની છાલ ઉતારીને તેને ફરી 2 પાણીથી ધોઈ લેવાની. લાંબા સમય સુધી હળદરને સાચવવી હોય તો હળદરને આ રીતે પાણીથી ધોઈને સ્વચ્છ કરવાથી તે ચીકણી નથી થતી અને કાળી પણ નહીં પડે. હવે તેનું કટિંગ કરીશું. તો તેના માટે મોટું બાઉલ લેવાનું, તેમાં હળદરના ટુકડાને લઈને તમારી ચોઈસ પ્રમાણે કટ કરતું જવાનું. જો તમારે ઊભી ચીરો કરીને કટ કરવી હોય તો તે પ્રમાણે પણ કરી શકો. તમારી પસંદગી પ્રમાણે કટ કરવાનું. મેં ગોળ અને પાતળા ચક્કરમાં કટ કર્યું છે. મેં બંને હળદર લીધી છે, પીળી અને આંબા હળદર. તમે ગમે તે એક પણ આથી શકો. અને હળદરની સાથે જો તમને લીલા મરચાં ભાવતા હોય તો તેને પણ ધોઈને કટ કરીને ઉમેરી શકો છો. હળદર સારી રીતના સમારી લીધી છે. હવે હળદરને આથવા માટે 2 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન હળદર નાખવાની છે. મીઠું અને હળદર બંને પ્રિઝર્વેટિવનું કામ કરે છે, એટલે હળદર લાંબા સમય સુધી ખરાબ નથી થતી. સાથે 2 લીંબુનો રસ ઉમેરીશું. જો તમારી પાસે નાના લીંબુ હોય અથવા રસ ઓછો હોય તો 3 લીંબુનો રસ ઉમેરવો.
હળદર સાથે મરચાં આથેલા ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા મેં લીલા 4 મરચાંને હળદર સમારી છે તેવા શેપમાં મરચાં સમારીને લીધા છે. તેને પણ હળદરમાં ઉમેરી દીધા છે. મરચાં તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરવા અને બિલકુલ ના નાખવા હોય તો તેને સ્કીપ કરી દેવા. બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. ત્યારબાદ હળદરને ચમચાથી દબાવીને પછી ઢાંકીને 1 કલાક રહેવા દઈશું. એટલે હળદરમાં લીંબુનો રસ, મીઠું અને હળદર પાવડર એડ કર્યા છે તે સારી રીતના તેમાં હળદરમાં બેસી જાય. એટલે હળદર એકદમ ટેસ્ટી બનશે. તો 1 કલાક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મીઠું નાખવાથી હળદરમાં પાણી છૂટું પડી ગયું છે. તો હળદરનું અથાણું તૈયાર થઈ ગયું છે. કોઈ પણ અથાણાને કાચની બરણીમાં ભરવામાં આવે તો લાંબા સમય સુધી ખરાબ નથી થતું. આ બરણીને મેં ધોઈને કોટનના કપડાથી કોરી કરીને તડકે તપાવીને લીધી છે. તેમાં થોડું થોડું નાખતા જઈશું. અને પ્રેસ કરીને ભરીશું એટલે હળદર ખરાબ નહીં થાય. હળદર ભરાઈ જાય પછી છેલ્લે જે ખાટું પાણી છે તેને ફેંકવાનું નથી. તેને પણ હળદરની બરણીમાં ભરી દેવાનું. પછી ચમચાથી આ રીતના પ્રેસ કરીશું એટલે હળદર ખાટા પાણીમાં ડૂબડૂબા થઈ જાય. એટલે લાંબા સમય સુધી હળદર ખરાબ નહીં થાય. જો તમને વધારે હળદરનો ખાટો સ્વાદ ગમતો હોય તો હળદર ભરતી વખતે લીંબુના આવા નાના ટુકડા કરીને ઉપર રાખી દેવાના. હવે આપણે આમાં કોઈ સાદું પાણી નાખવાની જરૂર નથી. બસ તેના ખાટા પાણીથી જ હળદર સારી રીતના ડૂબડૂબા થઈ ગઈ છે. ત્યારબાદ ઢાંકણ ઢાંકીને 1 દિવસ રહેવા દેવાનું અને બીજા દિવસે ખાવાનો ઉપયોગમાં લઈ શકો છો. આ હળદરને તમારે જો આખા વર્ષ માટે સ્ટોર કરવી હોય તો તેને તમે ફ્રીજમાં રાખશો એટલે બિલકુલ બગડશે નહીં. અને આ રીતે આ થેલી હળદર ફ્રીજ વગર બહાર પણ 2 થી 3 મહિના ખરાબ નહીં થાય. તો અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ હળદર જોવા મળે છે. તો જરૂર એક વખત આ રીતના આથવાની ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. જો તમારા વાળ ખરે છે, નાની ઉંમરમાં સફેદ છે, વાળનો ગ્રોથ નથી થતો, વાળમાં ખોડો છે, તો આ તમામ પ્રશ્નોના સોલ્યુશન છે આ હેર ઓઇલમાં. તો અનેક પ્રકારની ઔષધિ ગુણોથી ભરપૂર આ હેર ઓઇલના ઓર્ડર અમે લઈએ છીએ. તો તેના કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે.